જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરું છું. વાડીએ સૌ અને મગફળીની અંદર પાણી આપવાનું ચાલુ કરી દીધું છે. પિયત ચાલુ થઈ ગયું છે. સવારે અત્યારે ટૂંકમાં છે ને 4 વાગ્યા છે. જો આ ક્યારો ભરાઈ ગયો છે, ઓલી બાજુ સાઈડથી પાતો આવું છું એટલું પી ગયું છે. હવે આ મારા ભાગમાં 1 2 3 ને 4 5 ક્યારા રહ્યા છે. અને આની અંદર પાણી પાવાનું મુખ્ય કારણો આમ તો 3 છે, પણ 2 કારણ મહત્ત્વના છે. હાલ અત્યારે ખેડૂત મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રોને મગફળીની અંદર, કપાસ કે કોઈ પણ જાતનો ચોમાસું પાકની અંદર પિયત આપવું હોય, જરૂર જેવું હોય, પાણીની સગવડ હોય તો આપી દેવાનું. કારણ કે હાલ પૂરતું કોઈ પણ વરસાદની મોટી સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવવાની નથી. લગભગ 22 તારીખ સુધી કાંઈ નથી, અને એમાંય એવું કાંઈ નથી 22 તારીખ પછી 23 તારીખે આવશે. પછી દ્વારકાધીશવાળા ઉપર આધાર, ભાગમાં હશે તો આવશે. પણ એવા યોગ દેખાય છે 25 તારીખ પછી કદાચ શક્યતા છે આવવાની. ઓગસ્ટ મહિનાની 30 તારીખ પછી તો છે જ, ફાઇનલ છે. પણ 25 તારીખેથી કદાચ એવા યોગ દેખાય છે આવવાની. હાલ અત્યારે 25 તારીખ સુધી કાંઈ છે નહીં, અને આને પિયતનું આપવાનું ચાલુ કરી દીધું છે મગફળીની અંદર. અને મેં કીધું મુખ્ય કારણો 3 છે. એક કારણ એ કે જે મેં આની અંદર તમને ખબર છે, મેં હાથી હાકેલું છે મગફળીની અંદર. જે આપણે મીંદડા કહેવાય ને, મીંદડા એ હાકેલા હતા. મેં આગળના વિડીયોમાં મૂકેલું છે. જ્યાં હાકેલું હતું સેજ ગારો હતો. આપણી પાસે ટ્રેક્ટર છે નહીં, કોકનું ટ્રેક્ટર હતું એટલે ફરજિયાત કાયદેસર વરાપની રાહ નહોતી જોઈ અને હાકી નાખ્યું હતું. સેજ ગારો હતો અને માથે પાછા સાટા આવ્યા. વરસાદ થોડો ઘણો થયો હતો એટલે હેના ચીકણું થઈ ગયું છે, કડક થઈ ગયું. કડક થવાના બીજું મુખ્ય કારણ એ પણ છે કે આ જે લાંબા પાંદવાળું ખડ તમને દેખાય છે ને, આની અંદર એ ખડ છે. એની અંદર મેં ટરગાસ ઉપરનો રાઉન્ડ કાઢેલો હોય, દવાનો છંટકાવ કર્યો હતો. ટરગાસ ઉપર પણ એક એવી દવા છે કે જે છે ને પડાને ક્યાંય ને ક્યાંક થોડું ઘણું કડક કરે. કોઈ પણ ખડની દવા પડાને કડક કરતી હોય છે. 2 કારણ એ છે. અને એટલે ટૂંકમાં કડક થઈ ગયું એટલે જ્યાં સુધી પિયત ના આપીને ત્યાં સુધી પડું મોકરું ન થાય. પડું મોકરું ન થાય ત્યાં સુધી નવા મૂળનો વિકાસ નથી થતો. નવા મૂળનો વિકાસ ન થાય ત્યાં સુધી મગફળીનો ગ્રોથ પણ વધે નહીં. આ કારણ 2 મહત્ત્વના છે, બરાબર. આ કારણથી આપણે પિયત આપી છે. ત્રીજું એક કારણ મહત્ત્વનું એ છે, હમણાં તમને કહી દઉં. એની પહેલાં તમને વાત કરું પવનની. તો અત્યારે જે સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યા છે, આપણા ઘણા બધા આપણને ખબર છે, વડવાઓ એમ કહેતા ઝેરી પવનો ફૂંકાય એટલે મોલની વૃદ્ધિ ન થાય, મોલની વિકાસ ક્યાંય ને ક્યાંય અટકી જતો હોય, થંભી જતો હોય છે, અને મોલમાં નરવાઈ પણ ન આવે. હકીકતમાં એવું હોતું નથી. પવનની અંદર કાંઈ ઝેર ના હોય કે જે આની ઉપર ઝેર છોડે. પણ હા, એ જે કહેતા એ કંઈ ખોટું નહોતું. કારણ કે ઝેરી પવન એટલે જે અરબી સમુદ્ર પશ્ચિમ દિશામાંથી આવતા પવન, જે અરબી સમુદ્ર છે, અમારે અહીંથી પશ્ચિમ સાઈડ ગણી એટલે પોરબંદર સાઈડ કહેવાય. પોરબંદર ને એ માધુપુરની જે વચારેથી આવે ને એને એ ટૂંકમાં પોરબંદરવાળાના એરિયા એને પશ્ચિમ દિશામાંથી આવે. એને ઘણા લોકો એને સરકારી પવન કહે, પશ્ચિમ પવન કહે. અને હાલમાં અત્યારે આ વર્ષે 2026ના ચોમાસાની અંદર તમને ખબર છે કે અલ નીનો હાલમાં સક્રિય છે. સાથે સાથે એક આપણે માટે થોડુંક આશારૂપ એ પણ છે કે જે અલ નીનો સક્રિય છે એની સામે IMD પણ સક્રિય છે. તો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આવું બનેલું છે. અલ નીનો અને IMD 2 સક્રિય છે. હવે એ સક્રિય છે IMD એટલે શું તમને કહી દઉં કે IMD, જો પહેલાં તો તમને કહી દઉં, અલ નીનો એટલે જે અરબ સમુદ્રમાંથી આવતા જે પવન હોય ને, ગરમ પવન ફૂંકાતા હોય, જે પાણીને છે ને જે ગરમ થઈ જાય અને એ ગરમ પવન ફૂંકાય, એને લીધે વરસાદની કોઈ પણ જાતની સિસ્ટમ આવતી હોય તો આવવા ન દે અને નવી સિસ્ટમ બંધાવવા ન દે. આને અલ નીનો કહેવાય. IMD એટલે જે IMD સક્રિય થયું છે એ કઈ સાઈડમાં થયું છે? જે આપણે અરબ સાગરમાં, જે આપણે ભારતનો જે શ્રીલંકાવાળો જે ખૂણો છે, તમે મેપમાં જો ખબર પડી જાય. જે ખૂણો છે, ખૂણાની બંને બાજુની સાઈડ, એક કોઈની સાઈડ બંગાળની ખાડી બાજુ જાય, એક કોઈની સાઈડ અરબી સમુદ્રમાં આવે. જે વચારેની છે ત્યાં IMD સક્રિય થયો છે. અત્યારે 0.45% સક્રિય થયેલો છે. તમારે કોઈ જાણવું હોય તો કોઈ એવા અનુભવી હોય ને પૂછી લેજો.
જે આઈએમડી સક્રિય થયું છે ને એને કારણે ધીરે 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 અરબી સમુદ્ર સક્રિય થવાનો છે. 23-24 તારીખ પછી એમાં હલચલ જોવા મળશે, સક્રિય થાય, અને મારા ખ્યાલથી 25-26 તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ પણ બનશે. આ કારણથી 26-27 તારીખ પાછી વરસાદની સંભાવના છે. પછી આપણે વાત કરી હવે મગફળીની મેન પોઈન્ટ ઉપર આવી જાય. શેના માટે પિયત આપવું પડ્યું? પિયત એટલા માટે આપવું, એક તો જો આ કડક થઈ ગયું છે, આની ઉપર આપણે આ ખડ થઈ ગયું છે, આની ઉપર આપણે જે ટોરકાસ ઉપરનો રાઉન્ડ કાઢેલો છે, બરાબર. મેં જ્યારે રાઉન્ડ કાઢ્યો ત્યારે આમાં થોડો ઘણો ભેદ હતો. અત્યારે સૂકા પવન વાય છે, વાતાવરણ ખુલ્લું થઈ ગયું, એને હિસાબે ભેદ ઉપાડી લીધો છે. એને પાવું ફરજિયાત થઈ ગયું છે, પિયત આપવું પડે, નહીંતર એમાં ખડની દવા અસર નહીં કરે, બરાબર. બીજો 2 પોઈન્ટ ઈ. અને ત્રીજો અને મહત્ત્વનો પોઈન્ટ કે આની અંદર આપણે મગફળી ઊણ નબળી છે અને તુવેર દાળનું વાવેતર કરેલું છે. દંતારના દાંતાએથી તુવેર દાળ વાવેલી છે, તો આની અંદર પણ ક્યાંય ને ક્યાંય ભેજ ખૂટે છે. તો આને પૂરતો ભેજ મળી જાય, ખડની દવા પણ લાગી જાય અને મગફળીને પણ ફાયદો થાય. એટલે 3 ફાયદા એકસાથે થતા એટલા માટે આપણે પિયત આપી છે, બરાબર. અને જે કોઈ ખેડૂત મિત્રોને હું તમને કહેવા માગું છું કે મગફળીની અંદર તુવેર વાવવી હોય તો હજી એની પાસે 10 દિવસ છે. હજી 10 થી 15 દિવસ સુધીમાં ગમે ત્યારે તુવેર દાળ વાવી શકે છે. તો તુવેર દાળ જે કોઈ વ્યક્તિ, તો 10 થી 15 દિવસનો ગાળો છે, હજી કોઈ ખેડૂત મિત્રોને તુવેર દાળ વાવવી હોય તો વાવી શકે છે. હવે આમાં તુવેર દાળ જે કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે આપણે શિયાળુ પિત્ત કરશું, ઘઉં કે ધાણા છે, જીરું છે કે બીજો કોઈ અન્ય પાક વાવશું, તો હું અત્યારે અહીંયા ખેડૂત મિત્રોને વાત કહેવા માગું છું કે તુવેર દાળ વાવવી એટલે એમ માનવાનું કે બંને હાથમાં લાડુ. હા મિત્રો, જો તમારે ધાણા વાવવા છે, ઘઉં વાવવા છે, જીરું વાવવું છે, ગમે એ વાવવું છે વાવો, કાંઈ વાંધો નહીં, પણ છતાંય તુવેર દાળ વાવો. એનું કારણ એ છે આજુ વખતે ચોમાસું અનિયમિતવાળું છે, વરસાદ અનિયમિતવાળા છે, જોતા પૂરતા વરસાદ પડતા નથી. અને જો વરસાદ આવી રીતે 1 ઇંચ ને અડધો ઇંચ ને પોણો ઇંચ ને 1.5 ઇંચ ને આવા વરસાદ પડીને ચોમાસું નીકળી જાય, તર પાણી ન થાય તો શિયાળુ પિત્ત નહીં થાય. તરની અંદર પાણી જ નહીં હોય તમે પિત્ત ક્યાંથી કરવાના છો? હા, સિંચાઈનો લાભ જેને મળતો હોય, કેનાલ છૂટે, ડેમ ભરાઈ ગયું હોય, એ એક અલગ વાત છે. પણ વરસાદ ન થયા, માપે વરસાદ થઈ ગયા, ચોમાસું પકવી લીધું, તો તુર દાળ છે એને તમે મગફળી કાઢી લીધી, મગફળી નીકળી ગયા, તે પછી એકાદી વાર ખાતરનો રાઉન્ડ દીધો, બરાબર. ખાતરનો રાઉન્ડ દઈ અને એકાદાથી 2 પાણી જડી જાય એને, એટલે તુવેર દાળ તમારી 10 થી 15 મણની વચારે થશે, ફાઇનલ વાત છે. કારણ કે તુવેર દાળને એવા બધા કાંઈ તો પાણીની જરૂર હોતી નથી, અને એકદમ આમ કહી તો હાવ મફતિયો પાક ગણાય, બરાબર. અને જો પછી તમે આપણે તુવેર દાળ વાવી લીધી, ઉગી ગઈ, અને કોઈ ખેડૂત મિત્રોને એવું લાગે કે ના વરસાદ થઈ ગયા છે, તર પાણી થઈ ગયા છે, વરસાદ સારા થઈ ગયા છે, બરાબર, 8-10 ઇંચના રાઉન્ડ પડી ગયા 2-3, અને તર પાણી શેક ડેમડાને બધે ભરાઈ ગયા, કે આપણે ધાણા વાવવા છે, જીરું વાવવું છે, ખેંચી લ્યો, કાઢી નાખો, નાખી દો. કારણ કે આમાં 250 રૂપિયા કિલાનો ભાવ છે, વીઘે 700 થી 800 ગ્રામ નાખવાની હોય, એમાં બહુ કંઈ લાંબો ખર્ચો છે નહીં, બરાબર. એટલે વીઘે માત્ર ને માત્ર 250 રૂપિયા તમારા જાહે. તો પછી તમને એવું છે કે આપણે ધાણા વાવવા, જીરું વાવવું હોય કાઢી નાખવાની. અત્યારે તો બંને હાથમાં લાડુ રહ્યા, એ ગણિત કરીને મેં આમાં વાવી છે, મારે આમાં ધાણા જ વાવવા છે, છતાંય મેં તુવેર દાળ વાવી લીધી છે, બરાબર. એવું લાગશે તો કાઢી નાખે, રજા દઈ દેવું. અને હા, કે એવું લાગે કે વરસાદ નથી થયો તો તુવેર દાળમાં 2 પાણી મળી જશે, રહ્યા 2 હાથમાં લાડુ. તો આ વસ્તુ ખરેખર કર્યા જેવી છે મિત્રો, ખેડૂત મિત્રો. તો હાલ પૂરતો આ વિડીયો એટલું, ફરી પાછા મળશું ક્યારેક આવું નવું લઈને. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.